ભાવનગરમાં આજરોજ વહેલી સવારે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે અમુક લુખ્ખા ઈસમો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે પાન માવાની દુકાન પર આવી લુખ્ખાગીરી કરાઈ હતી. જ્યાં વેપારી દ્વારા ના પાડવામાં આવતા બાદ મોડેથી તોડફોડ અને મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં નાસ્તો કરવાની સામાન્ય બાબતમાં બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને આખરે ઠાર જેવી ગાડીઓમાં આવી સ્થાનિક વેપારીઓ અને વેપારીઓની લારીઓમાં તોડફોડ કરી માલ સામાનમાં ભારે નુકસાન કરી વેપારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જો વાત કરીએ તો જ્યાં મારામારીનો બનાવ બન્યો હતો ત્યાં નજીકમાં જ પોલીસ ચોકી આવેલી છે. શું ત્યાં કોઈ પોલીસ ચોકીમાં ફરજ પર હાજર નહીં હોય? ત્યારે આવા લોકો ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા હશે. સ્થાનિક લારી ધારકોના જણાવ્યા મુજબ બીજા અન્ય આવેલા કસ્ટમરની ગાડીઓમાં પણ ઠાર ગાડી વડે નુકસાન કરવામાં આવ્યું છે. ત્યારે બીજા આવેલા કસ્ટમરને કારણ વગર નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. લુખ્ખા ઈસમો દ્વારા હુમલો કરી આતંક મચાવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાલ એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા આવા લુખ્ખાગીરી તત્વો સામે પગલાં ભરે તે જરૂરી છે. હાલ પોલીસ દ્વારા સરટી હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરવામાં આવશે. અમારે ચાની લારી છે રૂપમ ચોકે, અને અમુક વિધેલા લુખ્ખા તત્વોએ અમારી લારી ઉપર પહેલાં અમને ગાળું દીધી જેમ આવ્યું તેમ, પછી ધોકાને તલવાર બંદૂકો વડે હુમલો કર્યો. કેટલા જણા હતા? એ અંદાજે 20 થી 25 લોકો હતા. મારું કારણ? અરે કાંઈ નહીં, બસ આવ્યા નહીં એ લોકો કે આ લાવો નોલો લાવો, ચા લાવો મફત ને પાન માવો આપો ને. પછી અમે ન દીધું ને એટલે અમારે ધોકાને તલવારને ધારિયા વડે હુમલો કર્યો. તમને કેટલા જણાનું વાગેલું છે? મને એક જણાને, મારા પપ્પા અને મારા ભાઈ છે. તમારું નામ શું છે? મારું નામ મોહન દેરિયા. અમે અહીંયા નાસ્તો કરવા ઊભા હતા, એ લોકો રિક્ષામાં ધારિયાને તલવારો લઈને આવ્યા. કેટલા જણા હતા ને ક્યાં ઠેકાણે? 4-5 જણા હતા. લારી છે ને ઊંધી વાળી દીધી? ગાંઠિયાની લારી ઊંધી વાળી દીધી. ઓકે, કોને કોને માર્યા? ગાંઠિયાની લારી ઊંધી વાળી દીધી ને બધાને મારવા માંડ્યા. મારું નામ તોફિક છે. રૂપમ ચોકમાં અમારે પાનની કેબિન છે. અમે લોકો નાઇટમાં કેબિન ચલાવીએ છીએ. સવારે 4 વાગ્યાથી સવારના 8 સુધી કેબિન ચલાવીએ છીએ. સવારે 4 જણા આવ્યા હતા ધોકાને એવું લઈને 5:30 આસપાસ, અને જે આવે તોડવા મળ્યા. ભગતસિંહનો પૂતળે ધોકા મારવા મળ્યા, પોલીસ ચોકીએ ધોકા મારવા મળ્યા. અમને કે હાલો બંધ કરી દો, એટલે અમારે બધી વસ્તુ ઉડાડી દીધી. પાનની કેબિને, ગાંઠિયાની લારીએ, બધી જગ્યાએ તોડફોડ ચાલુ કરી દીધી. અમે લોકો એને રોકવાની કોશિશ કરી તો અમને એમ કીધું કે અમે આવી છીએ, ઊભા રહ્યો તમારા માટે, ટેબલ હોય ને જઈએ એમ. પછી સવારે 7:30 આસપાસ એ લોકો ઓડી અને થાર લઈને આવ્યા. બધા હાથમાં હથિયાર, 2 બંદૂક હતી અને હથિયાર હતા. આવીને ડાયરેક્ટ અને પહેલાં હુમલો કરવા ગયા. એટલે હું ત્યાંથી ભાગી ગયો એટલે પછી ત્યાં બધા મારા કાકાની બધા હતા. એ લોકો ઉપર જેમ ફાવે એમ હથિયારના ઘા કરવા મળ્યા. હું ત્યાંથી પછી ભાગી ગયો તો એ લોકો જેવા ગાડીમાંથી ઉતર્યા ને એટલે હું ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પછી એ લોકો મારા કાકાને એની ઉપર હથિયારને એના ઘા કરવા મળ્યા હતા. એમાં મારા ભત્રીજો છે, એને છરીનો ઘા વાગી ગયો છે. જે મોઈનને છરી વાગી ગઈ છે, અત્યારે સરટી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એ અમારા કસ્ટમર હતા. એ 2 કસ્ટમરની ગાડીઓ ચેપી નાખી, ઓડી રિવેસ લઈને બધું તોડફોડ કરી. અને થાર ગાડી રિવેસ લીધી. એણે થાર ગાડી રિવેસ લીધી ને એટલે સીધું રિક્ષા, એક એક્ટિવા હતી એનો ચેપ્પો કરી નાખ્યો છે, ત્યાં હજી હાલમાં પડી છે. ને બધી લારીઓને ઊંધી કરી નાખી અને બધી લારીનું રોડ ઉડાડી દીધું. 18 જણા હતા એ લોકો. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.